હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું વાડીના પ્રોગ્રામમાં બનતું તેવું સ્પેશિયલ વરાળિયું શાક. આ શાક ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી એવું બને છે. તો આ શાક આજે આપણે ઘરે જ બનાવીશું. તો તેના માટે આ રીતે શાકભાજી લીધા છે. જો તમારે કારેલા, સરગવો એ પણ તમે લઈ શકો છો. હવે રીંગણના પાછળના ભાગેથી આ રીતે 2 કટ કરવાના. ટમેટાને પણ આ રીતે કટ કરી લઈશું. લસણને સારા પાણી વોશ કરી તેની સાલ નીકળે તેટલા સાલના ફોતરા કાઢી અલગ કરી દેવાના. હવે કાંદાને 1 કટ કર્યું છે. જો 2 કટ કરીશું તો કાંદા ભરવામાં અલગ પડી જશે. હવે મરચાંને પણ આ રીતે કટ કરી લેવાના. તમારે લાલ મરચાં બધા લેવાય તો પણ તમે લઈ શકો. હવે મીડિયમ સાઇઝના બટેકા લીધા તેને પણ આ રીતે સાલ કાઢી કટ કરીશું. સાથે ફિલિંગ બનાવવાનો મસાલો પણ બનાવી લઈએ. તો મિક્સર જાર લઈ તેમાં 1 સ્પૂન સિંગના દાણા, 1 સ્પૂન તલ એડ કરી તેને ક્રશ કરીશું. હવે મિશ્રણ ક્રશ થઈ ગયું છે તો તેને બાઉલમાં એડ કરી સાથે અડધો કપ ગાંઠિયાને પણ ક્રશ કરી લઈએ. જો આમાં તમારે ફાફડી ગાંઠિયા કે પછી ચવાણું તીખા ગાંઠિયા કોઈ પણ હોય તો પણ તમે એડ કરી શકો છો. હવે ગાંઠિયા પણ ક્રશ થઈ ગયા છે તેને આ મિશ્રણમાં જ એડ કરીશું. હવે તેમાં 1 સ્પૂન લાલ મરચું પાવડર, અડધી સ્પૂન હળદર પાવડર, અડધી સ્પૂન ધાણા જીરું પાવડર, અડધી સ્પૂન ગરમ મસાલો, સ્વાદ પ્રમાણે નમક, 1 સ્પૂન વરિયાળી પાવડર, 2 સ્પૂન ખાંડ સાથે અડધો લીંબુનો રસ એડ કરીશું. જો ખાંડની જગ્યાએ તમારે ગોળ એડ કરવો હોય તો પણ તમે કરી શકો. હવે થોડા ધાણા એડ કરી સાથે આદુ, મરચાં, લસણની પેસ્ટ એડ કરીશું. આદુ મરચાંની પેસ્ટ 2 સ્પૂન જેવી એડ કરીશું. થોડી વઘાર માટે રહેવા દઈશું. હવે બધું સારી રીતે મિક્સ કરીશું. મને થોડું કોરું હોય એવું લાગે છે તો થોડું આપણે તેલ એડ કરીશું એટલે ફિલિંગ બધી સરસ મિક્સ થઈ જશે. હવે બધા શાકભાજીમાં ફિલિંગ ભરી લઈએ. રીંગણ મેં પાણીમાં રાખ્યા હતા, પછી થોડા પાણી નિતારી આ રીતે લીધા છે. જો રીંગણ બહાર રહેશે કટ કરેલા તો રીંગણ કાળા પડી જાય, એટલા માટે રીંગણને પાણીમાં જ રાખવાના. હવે આ રીતે બધા શાકભાજીમાં ફિલિંગ ભરીશું. આ વરાળિયું શાક શિયાળામાં વાડીના પ્રોગ્રામમાં બનતું હોય છે તો એ જ રીતે આપણે ઘરે પણ બનાવી શકીએ. જો તમે આ રીતે શાક બનાવશો તો ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી એવું બનશે. તો હવે બધા શાકભાજીમાં આ રીતે ફિલિંગ ભરાઈ ગઈ છે, તમે જોઈ શકો છો. આ મસાલો વધ્યો છે તે શાક બનાવી ત્યારે એડ કરીશું એટલે સરસ એવો રસો ઘટ બનશે. હવે સ્ટીમરમાં 2 કપ પાણી એડ કરી પાણીના ક્ષારને લીધે સ્ટીમર કાળું ન પડી જાય તેના માટે લીંબુનો ટુકડો એડ કરીશું. હવે તેમાં પ્લેટ મૂકી 1 કોટનનો રૂમાલ લઈ કોઈ પણ કપડું પણ તમે લઈ શકો છો તેને આ રીતે ડીશમાં પાથરી હવે તેમાં પહેલાં બટેકા એડ કરીશું. આ રીતે બધું જ શાકભાજી ગોઠવી દઈશું. જો વધારે શાકભાજી હોય તો પહેલાં બટેટા એડ કરવાના, પછી બીજા શાકભાજી એડ કરવાના. બટેકા કૂક થતાં વાર લાગે એટલા માટે. હવે ટમેટા આપણે અત્યારે નહીં એડ કરી. આ શાકભાજી 50% કૂક થાય પછી ટમેટા એડ કરવાના. આ શાકભાજી કૂક થતાં 20 થી 25 મિનિટ જેવું લાગે છે એટલે સ્ટીમરમાં થોડું પાણી વધારે જ એડ કરવાનું. હવે આપણે ચેક કરી લઈએ 50% જેવું જો કૂક થઈ ગયું હોય તો તેમાં ટમેટા એડ કરીશું. હવે શાકભાજી થોડું કૂક થઈ ગયું છે તો તેમાં ટમેટા એડ કરીશું. આમાં તમે શાકભાજીની સાઈઝ લો એ પ્રમાણે કૂક થવામાં ટાઈમ લાગે છે. જો તમે નાની સાઈઝના શાકભાજી લીધા હોય તો ઓછો સમય લાગે, મોટી સાઈઝના શાકભાજી લીધા હોય તો થોડો વધારે સમય લાગે. 1 થી 2 વાર વચ્ચે વચ્ચે ચેક કરી લેવાનું. શાકભાજી વધારે કૂક ન થઈ જાય તેનું ધ્યાન રાખવાનું. હવે આપણે 25 મિનિટ જેવું થઈ ગયું છે તો ચેક કરી લઈએ. ખાસ બટેકાને જ ચેક કરવાના. બટેકા કૂક થાય એટલે બધા શાકભાજી તો કૂક થઈ જ જાય સાથે. તો તમે જોઈ શકો છો બટેકા સરસ કૂક થઈ ગયા છે. તો હવે શાકનો વઘાર કરી લઈએ. તો તેના માટે પેનમાં 4 થી 5 સ્પૂન જેવું તેલ એડ કરીશું. તેલ તમે ઓછા વધુ એડ કરી શકો છો. તેલ આમાં થોડું આગળ પડતું હોય તો શાકનો સ્વાદ સારો આવે છે. હવે તેમાં અડધી સ્પૂન હિંગ સાથે લાલ સૂકા મરચાં, લવિંગ, તજ, મરીના દાણા, લીમડીના પાન એડ કરી આમાં તમારે બાદિયા પણ એડ કરવા હોય તો પણ તમે કરી શકો છો. હવે 1 મિનિટ જેવું સાતળી તેમાં 1 મીડિયમ સાઇઝનો કાંદો લીધો છે તેના ઝીણા આ રીતે ટુકડા કરી એડ કરીશું. જો તમારે ક્રશ કરીને એડ કરવા હોય તો પણ તમે કરી શકો છો.
સાથે આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરીશું. મરચાં તમે તીખું ઓછું વધુ ખાતા હોય તે પ્રમાણે તમારે એડ કરવાના. હવે 2 થી 3 મિનિટ જેવું સાતળીશું એટલે લસણની કસાશ છે તે દૂર થઈ જશે. હવે તેમાં 1 પિંચ હળદર, અડધી સ્પૂન ધાણા જીરું, અડધી સ્પૂન લાલ કાશ્મીરી મરચું, સ્વાદ પ્રમાણે નમક આપણે ઓછું જ એડ કરીશું. આપણે ફિલિંગ બનાવી તેમાં પણ એડ કર્યું હતું. હવે તેમાં 2 મોટા ટમેટાની પ્યુરી એડ કરી 2 થી 3 મિનિટ જેવું સાતળીશું. હવે ગ્રેવી સરસ કૂક થઈ ગઈ છે. પેનની સાઈડમાં તેલ પણ દેખાય છે, તમે જોઈ શકો છો. હવે તેમાં સ્ટફિંગનો મસાલો વધ્યો હતો તે એડ કરી બધું સારી રીતે મિક્સ કરીશું. આમાં જે પ્રમાણે ગ્રેવી રાખવી હોય તે પ્રમાણે પાણી એડ કરવાનું. જો ઓછું ગ્રેવી રાખ્યું હોય તો થોડું ઓછું પાણી એડ કરવાનું. જો વધારે ગ્રેવી રાખવી હોય તો વધારે પાણી એડ કરીશું. આમાં મેં 1 કપ પાણી એડ કર્યું છે. જો જરૂર પડે તો થોડું ફરી પાણી એડ કરીશું. હવે ગ્રેવીને 5 થી 7 મિનિટ જેવી કૂક થવા દેશું. ગ્રેવી સરસ કૂક થઈ ગઈ છે. સાઈડમાં તેલ પણ દેખાય છે. તો એમાં સ્ટીમ થયેલા શાકભાજી બધા એડ કરીશું. જો ટમેટા નાના હોય અને વધારે કૂક થઈ ગયા હોય તો ટમેટા અત્યારે એડ નહીં કરવાના. બધા શાકભાજી મિક્સ થઈ જાય પછી તમે એડ કરો તો પણ ચાલે. આમાં તમે કાંદા લસણ ન ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો, તો પણ ખૂબ જ ટેસ્ટી એવું શાક બને છે. હવે તેનું ઢાંકણ બંધ કરી 5 મિનિટ રહેવા દઈશું એટલે શાકમાં મસાલો સરસ એવો મિક્સ થઈ જશે. હવે તમે જોઈ શકો છો કેટલું કલરફુલ એવું શાક દેખાઈ આવે છે. આ શાકની સુગંધ પણ ખૂબ જ સારી એવી આવે છે. આ શાક તમે રોટલા, રોટલી, પરાઠા, ભાખરી સાથે સર્વ કરી શકો છો. થોડા ધાણા સ્પ્રિંકલ કરી ગેસની ફ્લેમ બંધ કરીશું. આ શાક જો તમે એકવાર બનાવશો તો વારંવાર બનાવશો. તો તમને આ રેસીપી કેવી લાગી? જો મારી રેસીપી ગમતી હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.